નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે. તો અમારી એટલી વિનંતી છે કે આવનારા સમયમાં જો કામ કરે એવી પાર્ટીને મત મળે અને એ વિજય થઈ અને નગરપાલિકાનું હોદ્દો સંભાળે એવી અમારી યુવાનોની ઈચ્છા છે. શું નામ કાકા? અરગોનભાઈ હાજીપુર. કયું ગામ? અરગોનભાઈ હાજીપુર, આપણે પાટણ હાજીપુર. પાટણ હાજીપુર. શું કયો પાટણની સ્થિતિ? અમારે સાહેબ શું છે, બધો ખેડૂતોને બધું બગડી ગયું છે ને, પાક ને પાક. જે એવી સરકાર વિનંતી કરો કોક હાલત આપણે ખેડૂત કોક ટેકામાં આવે. થાકી ગયા છે, થાકી ગયા. આપણી સાથે અન્ય શું નામ આપનું? કરણભાઈ, શું ભણો છો અત્યારે, શું કરો છો? હું એમએસસી ક્લિયર કર્યું છે અત્યારે. શું આગળ વિચારવાનું છે તમારું, કે આગળ શું ભણવું છે, શું બનવું છે? આગળ તો પીએચડી કરવાનો વિચાર છે મારો. પીએચડી કરશો. શું લાગે છે, દેશનું શિક્ષણ ક્યાં છે, રાજ્યનું શિક્ષણ ક્યાં પહોંચ્યું? ક્યાંક ને ક્યાંક દેશનું શિક્ષણ અને રાજ્યનું શિક્ષણ ખોવાઈ ગયેલ લાગે છે. જ્યારે વિદ્યાર્થીની વાત કરીએ, વિદ્યાર્થીને જ્યારે આવક મર્યાદાના લીધે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પાછળ છે. જ્યારે જીકાસનું આવે, જીકાસની અંદર તમે દેખી શકો, જ્યારે વિદ્યાર્થીને જીકાસનું ફોર્મ ભરવામાં આવે ત્યારે વિદ્યાર્થી જોડે 300 રૂપિયા ફી લેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. આવનારા સમયની અંદર વિદ્યાર્થી પણ ક્યાંક ખોવાઈ ગયેલો હોય એવું લાગે છે મને. સરકારી કોલેજોમાં તો એડમિશન લેવા માટે લોકો ખૂબ મહેનત કરતા હોય છે કે મેરિટ લિસ્ટમાં નામ આવી જાય. જે કહેવાય SC ST વિદ્યાર્થીઓને હજુ સુધી 2020થી 50% વિદ્યાર્થીઓને જ મળે છે અને હજુ સુધી સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. એ લોકો શું રજૂઆત કરતા હોય છે, શું વાત કરતા હોય? આમાં એવું હોય છે કે રાજ્ય સરકાર 40% આલે અને કેન્દ્ર સરકાર 60% આપે. કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે હું સ્કોલરશિપના પૈસેથી ભણીશ અને પછી સમયસર સ્કોલરશિપ ના મળે તો તમને શું લાગે છે, કેવી પરિસ્થિતિ સર્જાય? વિદ્યાર્થી એક પોતાની સપનાઓની સાથે ભણવાનો વિચાર કરતો હોય છે, ત્યારે ભણવાની સાથે સાથે વિદ્યાર્થી માટે મહત્ત્વનો સમય હોય છે. સમયની સાથે સાથે તેને જો સ્કોલરશિપ ના મળે તો તેનું ભણવા પ્રત્યે પણ મન ઉઠી જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે તો ભાઈ ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષમાં રહીને લોકો પેપર ફોડવાના કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે પાટણની વાત કરીએ તો પાટણમાં 44માંથી 40 કોર્પોરેટરો એક તરફી શાસનમાં હતા. છેલ્લા 10 વર્ષથી કામ ચાલુ હોવા છતાં પાટણનું બસ સ્ટેન્ડ આ વર્ષે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીશ્રીના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે. તમારા ધારાસભ્યના બહુ વખાણ. હા, ધારાસભ્ય એક નંબર છે. ભાજપના નેતાઓ પણ કરે કે ધારાસભ્ય કોઈ મતભેદ રાખતા નથી, તેમના માટે જનતા એ જ મહત્વની છે અને ધારાસભ્યનું કામ એકદમ એક નંબર છે. ગામડાની સ્થિતિ ચો હોય છે, આ ખેતી કરી મરી જાય. ગંજમાં હાલ મેં 1 વીઘો ઘઉં વાયા તો આ 5,000 રૂપિયા મજૂરી થઈ, 5,000 મજૂરી થઈ. આમાં પાછા હોય બેસવા જાય એટલે કે સીધા 400 રૂપિયા ઘઉં બોલે છે. અને અત્યારે મજૂરી અને મજૂરી જ શું હાલવી બોલો. કાળા બજારમાં ખાતર હાલતા હોય, અંગૂઠે છે ખાતર હાલતા નહીં. હા, દારૂ જોવે તો વગર અંગૂઠે મળે છે. કેટલા અડ્ડા ચાલે? સાચું કહેજો, કેટલા અડ્ડા ચાલે? અડ્ડા તો બધે જો ચાલતા હોય, આપણી પિતાને તો ખબર ના હોય ને, પણ એમ વાત કહેવાનો મતલબ આવે ક્યાંથી? હવે એ ખબર ના હોય, આપણને એ સરકારને ખબર હોય. પણ ચાલે તો છે. ચાલતું તો હશે જ તાણી જ નહીં. ચાલ્યા વગર તો થોડું બધે જો તો અડ્ડા ચાલતા હોય. આપણે કહેવાનો મતલબ શું છે અમારે, કે ખાતર લેવું હોય તાણ અંગૂઠો મારવો પડે, દારૂ લેવો હોય તાણ અંગૂઠો જરૂર પડતી નથી. આ નગરપાલિકાની અંદર વિખવાદ ચાલે. ભાજપની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, નગરપાલિકાના અંદર ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર હોય, તો અમુક હોય, અંદર વિવાદો ચાલે. લોકોને શું નુકસાન થયું? નુકસાન તો લોકોને થાય ને, કામે થતા નહીં. લોકોને જોઈ શકો મિત્રો, ઝઘડામાં લોકોનું કામ નહીં કરતા, કામે જ થતા લોકોને વેચાઈ જાય છે પબ્લિક. હા, વ્યવહારની વાત ચવાણુંમાં થેલીમાં વેચાઈ જવાનું એવું છે. હા, એવી તો શું ગરીબી છે કે પછી ગરીબી પણ શું કરે? નમસ્કાર મિત્રો, મારી પાછળ તમે સમર્થ સમ્રાટ, સોલંકી વંશના સમર્થ સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકીને જોઈ રહ્યા છો. અમે પાટણમાં છીએ અને પાટણમાં લોકો સાથે વાત કરવી છે. લોકો શું વિચારી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે, અહીંના લોકો સાથે અમે થોડી વાતો કરી છે. પરંતુ આ વિસ્તાર ને આ વિસ્તારમાં રહેતા યુવાનો શું વિચારી રહ્યા છે, વિદ્યાર્થીઓ શું વિચારી રહ્યા છે, તેમના પ્રશ્નો શું છે એ વિશે વાત કરવી છે. દેશની પરિસ્થિતિ પર શું વિચારે છે તેમના પર વાત કરવી છે. આપણી સાથે અલગ અલગ લોકો જોડાયા છે. શું નામ તમારું? મારું નામ નિખિલ અહીં પાટણના છો? હા, બરાબર. શું કરો છો અત્યારે વિદ્યાર્થી શું ભણો? યુનિવર્સિટીમાં BA ચાલે.
બીએ ચાલે છે. કેવું ચાલે છે અને પણ ભવિષ્ય તમે શું પોતાનું જો શું વિચારો છો આગળ આગામી સમયમાં સરકારી જે ચૂંટણી આવી રહી છે તો અમારા વિદ્યાર્થીને કહેવું એટલું છે કે હાલ જે ટ્રાફિકની સમસ્યાઓ છે જે બસો સરકાર દ્વારા જે ઓછી ફાળવવામાં આવે છે એના લીધે વિદ્યાર્થીઓને હવે ટ્રાન્સપોર્ટમાં બહુ તકલીફ પડતી હોય છે અને પાટણ નગરપાલિકાની વાત કરવા જઈએ તો પીવાના પાણીની સમસ્યાઓ હોય ગટરો ઉભરાવાની સમસ્યા હોય સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય જોવા જઈએ તો પાટણની જે મેન હોસ્પિટલો છે એ નો રસ્તો જે ગરનાળાથી જે આવવાનો છે એ ગરનાળામાં ઘણા વર્ષોથી પાણીના ભરાવાની સમસ્યા છે એ નગરપાલિકા દૂર કરી શકી નથી નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે તો અમારી એટલી વિનંતી છે કે આવનારા સમયમાં જો કામ કરે એવી પાર્ટીને મત મળે અને એ વિજય થઈ અને નગરપાલિકાનું હોદ્દો સંભાળે એવી અમારી યુવાનોની ઈચ્છા છે. શું નામ કાકા અરગોનભાઈ હાજીપુર કેવું કામ અરગોનભાઈ હાજીપુર આપણે પાટણ હાજીપુર પાટણ હાજીપુર શું કયો પાટણની સ્થિતિ વિશે? અમારે સાહેબ શું છે બધો ખેડૂતોને બધું બગડી ગયું છે ને પાક ને પાક જે એવી સરકાર વિનંતી કરો કોક હાલત આપણે ખેડૂત કોક ટેકામાં આવે થાચી ગયા છે બાકી ક્યાં? થાકી ગયા આપણી સાથે અન્ય શું નામ આપનું? મારું નામ કરણ પરમાર. કરણભાઈ શું ભણો છો અત્યારે શું કરો છો હું એમએસસી ક્લિયર કર્યું છે અત્યારે. શું આગળ વિચારવાનું છે તમારું કે આગળ શું ભણવું છે શું બનવું છે આગળ તો પીએચડી કરવાનો વિચાર છે મારો. PhD કરશો. શું લાગે છે દેશનું શિક્ષણ ક્યાં છે રાજ્યનું શિક્ષણ ક્યાં પહોંચ્યું ક્યાંક ને ક્યાંક દેશનું શિક્ષણ અને રાજ્યનું શિક્ષણ ખોવાઈ ગયેલ લાગે છે જ્યારે વિદ્યાર્થીની વાત કરીએ વિદ્યાર્થીને જ્યારે આવક મર્યાદાના લીધે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પાછળ છે જ્યારે જીકાસનું આવે જીકાસની અંદર તમે દેખી શકો જ્યારે વિદ્યાર્થીને જીકાસનું ફોર્મ ભરવામાં આવે ત્યારે વિદ્યાર્થી જોડે 300 રૂપિયા ફી લેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીને એડમિશન મળતું નથી અને જેથી કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણવા જાય છે એટલે વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે આવનારા સમયની અંદર વિદ્યાર્થી પણ ક્યાંક ખોવાઈ ગયેલો હોય એવું લાગે છે મને. સરકારી કોલેજોમાં તો એડમિશન લેવા માટે લોકો ખૂબ મહેનત કરતા હોય છે કે મેરિટ લિસ્ટમાં નામ આવી જાય તો એવું ભણતર હશે તો કરતા હશે પણ મેરિટ લિસ્ટમાં ક્યાં નામ આવે જીકાસમાં આવે તો અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ ચાલે છે ક્યાંક ને ક્યાંક છેવાડાનો વિદ્યાર્થી હોય એની જોડે મોબાઈલ તો હોય નહીં એ ક્યાંક ને ક્યાંક બીજાની જોડેથી ભરાવતો હોય અને ઈમેલ દ્વારા આવી શકતો હોય પણ ઈમેલ તેની સુધી પહોંચી શકતો નથી તેથી એ વિદ્યાર્થીને એડમિશન બાબતે તે વંચિત થઈ જાય છે ને આવનારા સમયની અંદર જો આ જીકાસનો મુદ્દો રહેશે તો ભારત અને ગુજરાતનું શિક્ષણ ક્યાંક ને ક્યાંક ખોવાઈ જશે. સ્કોલરશિપ મળે છે સમયસર સ્કોલરશિપ તો મળતી જ નથી જે કહેવાય SC/ST વિદ્યાર્થીઓને હજુ સુધી 2020થી 50% વિદ્યાર્થીઓને જ મળી છે અને હજુ સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી નથી. એ લોકો શું રજૂઆત કરતા હોય છે શું વાત કરતા હોય છે આમાં એવું હોય છે કે રાજ્ય સરકાર 40% આલે અને કેન્દ્ર સરકાર 60% આપે અને જ્યારે રજૂઆત કરવા જાય છે તો એમ કહે છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ નથી અને એવું કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી નથી તો ગ્રાન્ટ ક્યાં જાય છે અને વિદ્યાર્થીઓને કેમ નથી પહોંચતી સ્કોલરશિપ. આપનું નામ જણાવો. મારું નામ નીરવ પટેલ. નીરવભાઈ કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે હું સ્કોલરશિપના પૈસેથી ભણીશ અને પછી સમયસર સ્કોલરશિપ ના મળે તો તમને શું લાગે છે કેવી પરિસ્થિતિ સર્જાય? વિદ્યાર્થી એક પોતાની સપનાઓની સાથે ભણવાનો વિચાર કરતો હોય છે ત્યારે ભણવાની સાથે સાથે વિદ્યાર્થી માટે મહત્ત્વનો સમય હોય છે સમયની સાથે સાથે તેને જો સ્કોલરશિપ ના મળે તો તેનું ભણવા પ્રત્યે પણ મન ઉઠી જાય છે અને આપણા ગુજરાત સરકારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ હોંશે સરકારી પરીક્ષાઓના ફોર્મ ભરે છે પણ આ જ સરકારી પરીક્ષાઓના ફોર્મ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય તેના આગલા દિવસે પરીક્ષાના પેપરો ફૂટી જતા હોય છે ત્યારે ગુજરાતમાં જે છેલ્લે પેપર ફોડનારા જે હતા તેવા ગુનેગારોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે તો ભાઈ ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષમાં રહીને લોકો પેપર ફોડવાના કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે પાટણની વાત કરીએ તો પાટણમાં 44માંથી 40 કોર્પોરેટરો એક તરફી શાસનમાં હતા તેમ છતાં પાટણનું કામ એકદમ ઝીરો છે. પાટણનું કોઈ કામ કરવામાં આવ્યું નથી. પાટણના પ્રાણ પ્રશ્નો જે કહેવાય કે રોડ રસ્તા ખાડા દૂર કરવા, ટ્રાફિકની સમસ્યા, ઢોરોની સમસ્યા, રખડતા ઢોરો જે રાહદારીઓને હેરાન કરે છે એની સમસ્યા, ગટરો ઉભરાવાની સમસ્યા,
પાણીની સમસ્યા, તમામ સમસ્યાઓમાં પાટણ નગરપાલિકા નિષ્ફળ નીવડી છે. પાટણનું બસ સ્ટેન્ડ ઘણા ટાઈમ પછી ચાલુ થયું છે. છેલ્લા 10 વર્ષથી કામ ચાલુ હોવા છતાં પાટણનું બસ સ્ટેન્ડ આ વર્ષે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીશ્રીના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે. તમારા ધારાસભ્યના બહુ વખાણ કરે. હા, ધારાસભ્ય એક નંબર છે. ધારાસભ્ય ખૂબ સારા છે, એમનું કામ પણ સારું છે. ભાજપના નેતાઓએ વખાણ કરે. ભાજપના નેતાઓ પણ કરે કે ધારાસભ્ય કોઈ મતભેદ રાખતા નથી. તેમના માટે જનતા એ જ મહત્વની છે અને ધારાસભ્યનું કામ એકદમ એક નંબર છે. આપનું નામ જણાવો. શું કહો છો? એક વાત મારે તમને પૂછવી છે કે આ બધા વિદ્યાર્થીઓ કેમ વિદેશ જવાના પ્લાન બનાવી રહ્યા છે? અત્યારે જો સૌથી વધારે વાત કરીએ તો એન્જિનિયરિંગમાં ખૂબ જ ફુગાવો છે. જ્યારે વિદ્યાર્થી પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી મેળવે છે અને એન્જિનિયરિંગ બતાવે છે ત્યારે અહીંયા અમદાવાદ સિવાય પાટણમાં તો નોકરી મળતી જ નથી. આઈટી હબ કે કોમ્પ્યુટર હબમાં હોય તો એમને સ્પેશિયલ અમદાવાદ જવું પડે છે અને અમદાવાદ જાય પણ તો પણ એમનો જે મંથલી સેલેરી હોય એ 15,000 થી 20,000 હોય છે. હવે જ્યારે અમદાવાદ જેવી મોટી સિટીમાં રહેતા હોય ત્યારે ખર્ચામાં જ 15,000 થી 20,000 વપરાઈ જતા હોય છે. વિદ્યાર્થીઓ પાસે કશું બચતું જ નથી. પછી છેલ્લો રસ્તો અત્યારે એ જ છે કે વિદેશ જાય તો કંઈક સારા એવા સેલેરી એમને મળે અને સારું એવું કમાઈ શકે. એમની જુઓ, આપણા દેશની વસ્તી ખૂબ વધારે છે, રાજ્યની વસ્તી પણ વધતી હોય છે, પણ જેમ કે 200-500ની જગ્યા ખાલી હોય અને તેની માટે હજારોમાં ફોર્મ ભરાઈ જાય તો પછી વસ્તી વધારે છે એટલે ફોર્મ ભરવાના છે, જગ્યા ઓછી છે એ પણ બતાવવાનું નિરાકરણ શું છે? વસ્તી વધારે વાત સાચી છે અમારી, પણ અત્યારે પણ કેટલાક સરકારી એવા સેક્ટરો છે જેમાં પણ ખૂબ જ જરૂરી ભરતીઓ પડી જ છે. ખૂબ જ ખાલી જગ્યાઓ પડી જ છે, સીટો બહુ ખાલી પડી છે. છેવાડામાં ગામમાં તમે પાટણમાં સાંતલપુર એ બાજુ તમે જુઓ તો સ્કૂલો એમનામ જ ખાલી, શિક્ષકો વગર જ. 1 થી 8 ધોરણની સ્કૂલ હોય તો તેમાં ગણીને 2 થી 3 શિક્ષકો, આખા 1 થી 8 ધોરણના ગણીને 2 થી 3 શિક્ષકો હોય છે. ત્યાં ખૂબ જ એવા જરૂરી છે શિક્ષકોની, પણ સરકાર જ આ રીતે ભરતીમાં કંઈ કશું કરતી નથી, ભરતી બહાર પાડતી નથી અને ભરતી પાડે પણ તો પણ બારોબાર સેટિંગ થઈ જ જતા હોય છે કેટલાક, કે સીધી પૈસા ભરો ને નોકરી મળી જાય એ રીતનું થાય જ છે. એક વાત એ કહો, શિક્ષિત બેરોજગાર કેટલા જોયા? શિક્ષિત બેરોજગાર તો બહુ જોયા પાટણમાં, ખાસા એવા બહુ. એ લોકો શું વિચારે? અહીંયા પાટણમાં તમે વાત કરો તો ગામના ખાસા એવા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચવા આવતા હોય છે, પણ એ જ છે કે ભરતી આવે ના આવે, ભરતીમાં પછી પાછું સેટિંગ થઈ જાય, એ બધું ચાલતું રહે એમ. સેટિંગ પણ થાય? હા, સેટિંગ પણ થાય બધું, પૈસા આપણને નોકરી આમ તો આવે, જુસ્સો તૂટી જાય છે, લોકો તૂટી જાય ને. બધા પેપર આપવા જાય ને સવારે અહીંથી કચ્છ સેન્ટર આવતું હોય, બધાને બસમાં મુસાફર કરી આખી રાત મુસાફર કરીને સવારે કચ્છ પહોંચતા હોય અને ત્યાં પહોંચે એટલે ખબર પડે કે પરીક્ષા રદ થઈ ગઈ. બધાને તૂટી. આપનું નામ જણાવો. મનીષ, મારું નામ મનીષ છે. મનીષભાઈ, જે મેં આમની સાથે પણ વાત કરી કે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ લે છે, શિક્ષિત થઈ જાય છે, ત્યારબાદ પણ નોકરીઓ નથી મળતી. ઘણી વખત એ સમર્થ હોય છે પણ કોમ્પિટિશન પણ વધારે હોય છે. તો આ વચ્ચે એ શું વિચારતા હોય? ઘણી વખત એવું હોય કે એકનો એક દીકરો હોય, પરિવારની જવાબદારી આવતી હોય અને આ વચ્ચે ના કમાય તો પણ પરિવારના લોકો, ઘરના લોકો વિચારતા હોય કે આટલો ખર્ચો કર્યો છતાં હજુ કમાતો નથી. પાટણની અંદર હજારો વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે. ગવર્મેન્ટના એટલા બધા ફેક્ટરો છે કે એની અંદર આ જે ગવર્મેન્ટના એટલા બધા ફેક્ટરો છે કે જેની અંદર જે હંગામી ધોરણે ભરતી કરવામાં આવતી હોય છે એને સરકારી પરીક્ષા આપીને કે સરકારી ધોરણે એમને લેવામાં, કાયમી ધોરણે લેવામાં આવે તો ઘણા બધા બેરોજગાર હોય છે વિદ્યાર્થીઓ, એમને નોકરી પણ મળી રહે. અને અત્યારે હાલ ગવર્મેન્ટની જેટલી બધી સ્કીમો ચાલે છે કે MSME છે કે આ છે કે તે છે, એમાં જે એમના લાગતા વળગતાઓ જે હોય છે એમને એમની યોજનાઓનો લાભ મળતો હોય છે. બાકી જે અન્ય લોકો હોય છે એમને MSMEની યોજનાઓનો કોઈ લાભ મળતો નથી હોતો. બાકી ધંધે પણ એ લાગી શકે છે. શું નામ તમારું બેન? આપણી સાથે અન્ય એક દાદા પણ છે. શું દાદા તમારું નામ? શું નામ તમારું? હે? નામ શું તમારું? નામ કયો? સ્વાથાજી. કયું ગામ? આ પાટણ. પાટણ. શું કેવી છે પાટણની સ્થિતિ, કેવી છે? હાજી. ખેડૂતો ખુશ છે? સાચું કહેજો. તમારા સાચું કહેજો. ટેસ્ટ કરવું સારું. પાણી મળે છે, સિંચાઈ માટે પૂરતા ભાવ મળે છે. તમાકુ બગડી છે, બગડી ગઈ. ખેડૂતોને રોગ છે, તો રોગચાળો છે, રાયડા બગડી છે, આ એડિયામાં રોગ છે. સહાય મળે છે? હે? એવું તો મળે તો. સ્થિતિ સુધરી કે વધુ ખરાબ થઈ? ખરાબ છે, વધુ ખરાબ એટલે હા નથી ગવામાં રાત પડે બગડી ગયું. ખાતામાં પૈસા નાખે છે ભાજપ સરકાર 2,000.
હા એ સારું છે ટેકો છે એમ કહો ટેકો છે ટેકો શું છે કહ્યું? પાકે વાઈએ જમ્યું જ નહીં તો એવું છે તમારે કયા ગામ અહીંયા પાટણ જ છીએ શું સ્થિતિ શું છે પાટણ પાટણની સ્થિતિ સારી હોય પણ ઓમ ખરાબ છે રોજગારી કેવી છે પૈસા મળી રહી છે પૂરા તો નહીં મળતા ખર્ચા પરિવારનું ગુજરાન ચાલી રહ્યું બસ પરિવારના ગુજરાત ચાલે છે. મોંઘવારી કેવી છે મોંઘવારી તો તમે કહો, ડબલ મોંઘવારી કેવી છે મોંઘવારી તો જબરી છે ને જેવી છે અત્યારે તો ઉપડી ઉપડતું નહીં એવું છે તો કાકા શું કહેશો મોંઘવારી કેવી છે? મોંઘવારી તો જબર હવે ખાણી પીણી ઉપર જ ભાવ વધી ગયા બધા કારણ કે જે રોજ ખાતા હોય એનું શું હાલત થાય તમે અત્યારે રિક્ષા ચલાવો રિક્ષા જ ચલાવો. રોજગારી તમે કેટલી મળી રહી છે અને અત્યારે રોજગારી તો રોજે રોજનું નીકળે અત્યારે ઘર ખર્ચાનું નીકળે કોરોના જેવી પરિસ્થિતિ આવે ત્યારે શું કરવાનું ત્યારે તો હું ભૂખા મરવાથી આવે અત્યારે બીજા શું ધંધો અત્યારે બીજું કોઈ ઉદ્યોગ કે કોઈ એવું તો ખરું નહીં પાટણ ક્યાંય ધંધો થાય કોઈને કોઈ ઉદ્યોગ કે એવું કોઈ ખરું તમારા નહીં પરિવાર તમારો દીકરો શું કરે અત્યારે કોઈ નિસર્ગમાં જાય નિશાળમાં જાય. કેવું લાગે શિક્ષણ કેવું લાગે શિક્ષણ અત્યારે નિસર્ગનું તો સારું કહેવાય છોકરાનું સારું અને શિક્ષકો સારું ભણાવે સારું ભણાવે શું સારું વિચારો છો? બાળકનું ભવિષ્ય શું વિચારો છો? કારણ કે લોંગ ટાઈમમાં આવું ખર્ચો થાય ભવિષ્ય થાય એટલે કેવી રીતે ભણાવે તો ભણાવી દો તો ખર્ચો ન થાય ખર્ચો કરી તો ઘણું ન થાય બાળકનું ભવિષ્ય શું વિચારો છો? અત્યારે બાળકનું ભવિષ્ય તો કેવું હોય કે જાણે કે જેમ દાડો થાય એમ મોંઘવારી વધતી જાય તો ભવિષ્યમાં ક્યાં જવું આપણે દાડે મોંઘવારી વધતી જાય જે થાય રેગ્યુલર વસ્તુ ઉપર જ ભાવ વધે રેગ્યુલર વસ્તુ ઉપર ખાણી પીણી પર જ ભાવ વધે બીજું શેની ઉપર ભાવ વધે આપણે ગેસના પ્રશ્નો આવ્યા હવે 500 રૂપિયાનો કહેતો એની પહેલા 100 રૂપિયામાં ગેસ 100 રૂપિયામાં અત્યારે ગેસ આવેલા હતા 100 રૂપિયામાં કેરોસીન બંધ કરી દીધું 100 રૂપિયામાં ગેસ આવેલા અત્યારે 900 1000 રૂપિયા ગેસ થઈ ગયા કઈ રીતે કરવું પેટ્રોલ તમે તો પેટ્રોલ જોયું પેટ્રોલમાં શું હતું? અત્યારે ગેસમાં ભાવ વધી ગયા ગેસમાં દાડે ભાવ વધે ઓઇલને ડબલું 190 રૂપિયા આવતું 130 રૂપિયા હજુ દાડે પેટ્રોલના ભાવ વધે હજી ભાવ વધે એવું છે જ તે ને શક્ય જ છે અત્યારે હા તો અલગ અલગ લોકો સાથે વાત કરીએ શું નામ તમારું જય કિસાન જય જવાન શું નામ પરથીજી જોધાજી કયું ગામ ગામ સોપરા તાલુકો સરસ્વતી જિલ્લો સરસ્વતી પાટણ તાલુકો જિલ્લો પાટણ શું કે પાટણ શું સાહેબ પાટણમાં સાહેબ વિકાસ તો બરાબર છે પણ જો ખેતી કરે ને તો બાજરીની ઠેલી લેવા જ તો 800 રૂપિયા બાજરીને વેચવા જ તો 400 રૂપિયા કે 500 રૂપિયા અત્યારે તમાકુની હરાજી પડી 1100 રૂપિયા તમાકુ જાય અને ખેતીને ટાટીને 2000 ટાટીએ લાવતો ધોકવામાં કોઈ સમય ના થતો હોય પછી આ પાક બગડી જાય બે તો પાક બગડી જાય એટલે એના માટે અમારે ભલે ભાવ વધારે 500 વધતો તો અમારે 400 રૂપિયા શું બાજરી જતી 60 રૂપિયા ડીઝલ કઈ નાખે પેટ્રોલ કઈ નાખે 60 રૂપિયા અમારે બીજું કોઈ જોતું નહીં પાટણ નગરપાલિકાનું કામ કેવું છે નગરપાલિકાનું અમે ગામડામાં સાહેબ બબડો અમારા કિરીટભાઈનું નગરપાલિકામાં કામ સારું છે હાલ કિરીટભાઈનું સોપરા ગમમાલ વર્કર છે અમારું હાલે આપણે તાલુકા એક વાત મને એમ કહો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એવું ગાંધીજી એવું કહેતા કે દેશના ગામડાઓ મજબૂત થવા જોઈએ એને પણ સત્તા મળવી જોઈએ ગામડાઓની સ્થિતિ આજે ક્યાં છે ગામડાની સ્થિતિ કેવું હોય છે આ ખેતી કરી કરીને મરી જાય ગંજમાં હાલ મેં 1 વીઘો ઘઉં વાયા તો આ 5000 રૂપિયા મજૂરી થઈ 5000 મજૂરી થઈ આમાં પાછા હોય બેસવા જાય એટલે કે સીધા 400 રૂપિયા ઘઉં બોલે છે અને અત્યારે મજૂરી અને મજૂરી જ શું હાલવી બોલો હવે એ 800 રૂપિયાના ઘઉં 8000 રૂપિયા મજૂરી થઈ 40 મણ ઘઉં જાય વીઘાના અને ખાતર લેવા જાય તો કાળા બજારમાં ખાતર હાલતા હોય અંગૂઠે છે ખાતર હાલતા નહીં હા દારૂ જોવે તો વગર અંગૂઠે મળે છે કેટલા અડ્ડા ચાલે સાચું કહેજો કેટલા અડ્ડા ચાલે અડ્ડા તો બધે જો ચાલતા હોય આપણી પિતાને તો ખબર ના હોય ને પણ એમ વાત કહેવાનો મતલબ તો છે કે આવે ક્યાંથી હવે એ ખબર ના હોય એ આપણને એ સરકારને ખબર હોય પણ ચાલે તો છે ચાલતું તો હશે જ તાણી જ નહીં ચાલ્યા વગર તો થોડું બધે જો તો અડ્ડા ચાલતા હોય આપણે કહેવાનો મતલબ શું છે અમારે કે ખાતર લેવું હોય તાણ અંગૂઠો મારવો પડે દારૂ લેવો હોય તાણ અંગૂઠો જરૂર પડતી નથી હમણાં પેટ્રોલની કમી આવી હતી બધા લોકો નાડુ પાડતા હતા અને બધા લોકો એ વિરોધ કરતા હતા સરકારને ભાવ વધારો છે એમ કરી લોક કરાવી દે લોક કરાવે એટલે શું એનો વધારેલો કોઈ દાડો ઉતરતો નહીં શું નામ આપ મારું નામ નિકેશ એનું કેવું છે કે અલગ અલગ વસ્તુ લેવી હોય એમાં અંગૂઠો મરાવે છે પેટ્રોલ મળી જાય પેટ્રોલ નહીં મળતું પણ દારૂ મળી જાય સાચી વાત છે ભાઈ શું કહેશો તમે સાચી વાત છે ભાઈ પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ બહુ ખરાબ છે બહુ ખરાબ બહુ ખરાબ છે શું લોકો જેમ કે પત્રકારો આવે ત્યારે લોકો ઘણી વાતો નથી કરતા પણ સામાન્ય જનતા એકબીજા વિશે સરકારની વાત કરતી હોય તો કયા મુદ્દા પર વાત કરે રજા એટલી દુઃખી થઈ ગઈ છે ને એની વાત જવા દો આ નગરપાલિકાની અંદર વિખવાદ ચાલે ભાજપની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર હોય નગરપાલિકાના અંદર ચૂંટાયેલા પ્રાંતના કોર્પોરેટર હોય પ્રમુખ હોય અંદર વિવાદો ચાલે લોકોને શું નુકસાન થયું નુકસાન તો લોકોને થાય ને કેમ કામે થતા નહીં લોકોને જોઈ શકો મિત્રો ઝઘડામાં લોકોનું કામ નહીં કરતા કામે જ નથી થતું લોકોને તો તમે કહો છો કે તમારો ઝઘડો એક તરફ મૂકીને અમારું કામ હા એ છે ને એ ઝઘડો મૂકી દેવો પડે કામ પહેલાં પ્રધાન કરવું પડે ને પ્રજા તમને વોટ કેના માટે આપે
જાય વોટ તમને કામ કરવા માટે આપે એમ તો શું પરિણામ શું આપશે આ વખતે આપણે ભાજપ ઘર ભેગું થશે 100%. હા પણ તો તમે વિધાનસભામાં તો કરી દીધું નગરપાલિકામાં કરી હા દીધું. નગરપાલિકામાં સાફ થઈ જશે. તો અહીંયાને સાહેબ જાણે ચૂંટણી આવે તો અહીંયાને ખર્ચામાં મૂકા નહીં પડતા. અમારે આવવું હોય ને અમારે ચૂંટણીમાં જાણે ખર્ચો કરવો હોય ને કારણ કે તમારે આદું છે અને અહીંયાને ચૂંટણીમાં ખર્ચા કરો એને કોઈ પણ આ ચૂંટણીમાં પબ્લિક છે ને હવે આ એક થેલીમાં અને ચવાણામાં વેચાઈ જાય છે. શું કહેશો આપણે સાહેબ કોઈ દાડે બીડી નહીં પીતા, ચૂંટણીની કોઈ બીડી પીવાની નહીં. પબ્લિકને શું કહેશો? પબ્લિકના જે એના વેચણી રહેતી હોય માજા કરે. આપણે કોઈ તાલુકા વિશે ચૂંટણી ગોમની હોય નહીં તો આપણે બીડી નહીં પીવાની. ગોમનું સારું કરો. જી શું કહેશો કાકા તમે? વેચાઈ જાય છે પબ્લિક વેચાઈ ગઈ હા જવાની વાત ચવાણુંમાં ને થેલીમાં વેચાઈ જવાનું વેચાઈ ગઈ એવું છે. હા એવી તો શું ગરીબી છે કે પછી ગરીબી પણ શું કરે મોંઘવારી વધી ગઈ એક યુવાન તરીકે મારી વિનંતી કે પાટણ શહેરની અંદર બદલાવ લાવવાની જરૂર છે અને ભાજપનો ભગાડવાની જરૂર છે કારણ કે લોકો ત્રાહિમામ થઈ જાય મોંઘવારીથી અને આ ખોટા એમના ટાઈફાઓથી. જેમ કે મોંઘવારીને લઈને બધા નિર્ણય તો ચાલો ઉપરથી બધું ચાલતું હોય છે પણ આયા ભાજપ શું ખોટું કરે છે? અહીં સ્થાનિકમાં એમના વિખવાદોના કારણે લોકો પીસાઈ રહ્યા છે. એમના જે સારી સુવિધાઓ મળતી હોય એ નહીં મળતી અને હેરાન થઈ રહ્યા ખાલી માત્ર વાતો જ કરે અંદર લડે ઝઘડા. 2 નંબરના ધંધા બધા ચાલે. 2 નંબરના ધંધા એટલે કે ગુજરાતની અંદર દારૂબંધી છે પણ પાટણની અંદર તો તમે જોઈ શકો ને કે જો ત્યાં એક આખો દારૂડિયો ઊંધો થઈને પડ્યો જ હોય એ તો તમને ખબર. હા ગમે તે જગ્યાએ જો પીધેલો તમને દેખાશે જો જોઈએ એટલે આ એક 2 નંબરનો ધંધો જ કહેવાય. આ લોકો જે દેશી કેમિકલ વાળો દારૂ બનાવે છે કન્ટિન્યુ માણસ 2 વર્ષ પીવે તો માણસ જ ખતમ થઈ જાય. કેટલા લોકો મરી ગયા છે તમારું શું કહેવું? ઢગલો લોકો મરી ગયા છે કારણ કે મેં જોયું ને તો ગામડાઓની અંદર આ દારૂના કારણે મહિલાઓ ત્રાસી ગયેલી છે અને મરતા લોકો જોયા છે મેં જાતે. બુટલેગરોનો આતંક એટલો છે કે પોલીસ સ્ટેશન સુધી કોઈ નહીં જતું. હવે જો સરકાર જ નિષ્ફળ ગઈ હોય સરકાર જ કંઈ એક્શન ના લેતી હોય તો આપણે બીજાને તો શું દોષ આપીએ અને બુટલેગરોએ બેફામ વેચતા હોય ખુલ્લેઆમ એટલે એના ઉપર એક્શન લેવી જોઈએ. અને યુવાનો રવાડે ચડ્યા છે આ દેશી દારૂના. યુવાનો અને હવે તો જોઈએ તો ગામડાની તો નાના બાળકો દેશી દારૂ. હા નાના બાળકો. દરેક ગામડાની અંદર મહિલાઓ એવું કહેતી હોય કે અમારા બાળકો બગડી રહ્યા છે એટલે આ દારૂ બંધ કરાવો. પણ નાના બાળકો દેશી દારૂ. અમારા ઠાકોર સમાજની અંદર જોવા જઈએ ને તો નાના યુવાનો મરતા લગભગ આજુબાજુના ગામડામાં તમે જોયા જ હશે. એટલે આવો એક દારૂનો બહુ મોટો પ્રશ્ન. દારૂબંધી તદ્દન હોવી જોઈએ. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવી રહ્યું છે. પાટણના અલગ અલગ બીજા વિસ્તારમાં પણ જઈશું, જાણીશું તેઓ શું કહે છે. અલગ અલગ ગામડાઓમાં ફરીશું. દારૂનો મુદ્દો છે, ટ્રાફિકનો મુદ્દો છે, નગરપાલિકામાં ભાજપના લોકો અંદરો અંદર ઝઘડે છે, એમાં લોકોના કામ નથી થતા. આ બધી બાબત છે ને સૌથી મહત્વની બાબત ખેડૂતોને તમાકુને લઈને પ્રશ્ન છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? અહીંના વતની છો, આપનો પ્રશ્ન શું છે લખજો. ધન્યવાદ.